હું તમને સાયકલ ચલાવવાની, ગિયરવાળી સાયકલની એવી થોડીક માહિતી આપવાનો છું કે સાયકલ કેવી રીતના ચલાવવી જોઈએ, કેવી રીતના કાળજી રાખવી જોઈએ, કેવી રીતના સાયકલના ગિયર બદલવા જોઈએ એ બાબતની માહિતી આપવાનો છું. એના પહેલાં આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને, જેથી કરીને તમને સાયકલ વિશેની નવી નવી માહિતી મળતી રહે. તો ચાલો હું તમને સાયકલની ગિયર વિશેની માહિતી આજે આપવાનો છું. અહીંયા રાઈટ સાઈડમાં 7 ગિયર લખેલું હોય છે, 1 2 3 4 5 7. લેફ્ટ સાઈડમાં 3 ગિયર લખેલું હોય છે, 1 2 3. હવે આ જે 1 2 3નો ઉપયોગ કરો એટલે અહીંયા આગળનું મશીન હોય ત્યાંથી ગિયર ચેન્જિંગ થાય, અને રાઈટ સાઈડનું તમે શિફ્ટરનો ઉપયોગ કરો એટલે પાછળના ફ્લાયવ્હીલમાં હોય ત્યાંથી ગિયર ચેન્જિંગ થાય. હવે આ પાર્કિંગ પોઝિશનમાં સાયકલ છે, તો પાર્કિંગ પોઝિશનમાં સાયકલના ગિયર બદલવાની કોશિશ નથી કરવાની. આપણે પાર્કિંગ પોઝિશનમાં સાયકલમાં ગિયર બદલી શકતા નથી, બરાબર છે. તો આપણે સાયકલ ચલાવતી વખતે જ સાયકલના ગિયર બદલી શકે એવું તમને બતાવી દઉં. અહીંયાની વાત કરીએ. અહીંયાથી પ્લસ થાય છે, નીચેનું બટન દબાવવાથી પ્લસ થાય છે, નીચેના ચક્કરમાંથી ચેન ઉપર આવે છે. અહીંયા ઉપરનું બટન દબાવવાથી માઇનસ થાય છે, એટલે ગેર બદલો કહેવાય. એ મોટા ચક્કરમાંથી નીચે જાય છે. આ ઉપરનું બટન દબાવવાથી મોટા ચક્કરમાંથી નીચે જાય છે, એટલે એ ગેર ચેન્જ થયો. તો અહીંયા બી એમ છે કે આ બટનને પુશ કર્યું એટલે પાછળનો ગેર ચેન્જ કર્યો ગણાય. પણ સાયકલની ચાલતી પોઝિશનમાં, સાયકલ ઊભી હોય ત્યારે નહીં. પછી એમાં બી આ ઉપરનું બટન પુશ કર્યું એટલે ગેર માઇનસ થયો, ચેન મોટા ચક્કરમાંથી નાના ચક્કરમાં આવી. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે સાયકલ ચલાવતી વખતે ગિયર ચેન્જ કરવાના છે, પાર્કિંગ પોઝિશનમાં નહીં, બરાબર.